બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફસી ડેરી ફાર્મ ગુજરાતની અંદર. મિત્રો આજે હું આવ્યો છું સુરતની અંદર છાપરા ભાડા ગામની અંદર. તમે જોઈ શકો છો પાછળ 800 થી 900 ભેંસોનું ખૂબ જ લાજવાબ ડેરી ફાર્મ છે. અને અહીંયા આગળ કેવી રીતે લેબર મેનેજમેન્ટ થાય છે, કેવી રીતે ચારો નખાય છે અને કેવી રીતે અહીંનું મિલ્કિંગ થાય છે અને કઈ કઈ નસલની ભેંસો છે અને કેટલા કિંમતવાળી ભેંસો છે અને પશુપાલનની અંદર કઈ કઈ સમસ્યાઓ આવતી હોય છે અને એ સમસ્યાઓને કેવી રીતે મેનેજમેન્ટ કરતા હોય છે અને A to Z આપણે આ ડેરી ફાર્મની જાણકારી અહીંના માલિકથી જ મેળવીશું. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને એક લાઇક પણ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. તો પશુપાલક મિત્રો આ ડેરી ફાર્મના ઓનર છે. શું નામ તમારું? રોનકભાઈ. રોનકભાઈ, આ ડેરી ફાર્મ ઉપર હાલમાં ટોટલ કેટલી ભેંસો હશે? અત્યારે હાલમાં અહીંયા છે 500 ભેંસો. અહીંયા 500 ભેંસો છે. 300 ભેંસો તાપીમાં છે. તાપી નદીની અંદર ગયેલી છે. હા, એટલે ઉનાળાની અંદર તે તાપી નદીની અંદર જાય છે. હા, ત્યાં જાય છે. એટલે ગરમીના કારણે ત્યાં તાપી નદીની અંદર પાણીની અંદર બેસી રહે છે. હા, બરોબર. તો હાલમાં અહીંયા આગળ 500 થી 550 ભેંસો છે હા. અને બીજી ભેંસો તાપી નદીની બીજી અંદર. તાપીમાં છે. તો આટલી ભેંસો છે તો આમાંથી મિલ્કિંગ ઉપર હાલમાં કેટલી હશે? મિલ્કિંગ ઉપર આપણે 500 નો જ અંદાજો માનો, 500 ભેંસો જ મિલ્કિંગ ઉપર છે. બાકી જે મિલ્કિંગ વગરની છે નથી દોવાવાળી બાકડ છે બાકડ છે એ બધી તાપીમાં છે. એ તાપી નદીમાં હા. જે હાલમાં દૂધ દોવા આપે છે એ અહીંયા આગળ જ છે. અત્યારે એક ટાઈમનું દૂધ કેટલું થઈ જાય છે? અત્યારે આપણે એક ટાઈમનું દૂધ થાય 3000 લીટર. 3000 લીટર. અને આખા દિવસનું આમ ગણો તો આખા દિવસનું ગણો તો 6000 લીટર. 6000 લીટર દૂધમાં હાલમાં થઈ જાય છે. તો આ અને ડેરી હા પછી ઠંડીની સિઝન આવે ને તો દૂધ વધી જાય. દૂધ વધી જાય, અને આ ગરમી પડે ને એટલે દૂધ થોડું કપાઈ જાય. થોડું કપાઈ જાય ગરમીના કારણે. હાલ ઉનાળો છે એટલે દૂધ હાલમાં માપે છે. હા, માપે બરાબર બરાબર. તો આ ડેરી ફાર્મ આમ કેટલા ટાઈમ પહેલું સ્ટાર્ટ થયેલું? આ ડેરી ફાર્મ 15-20 વર્ષ પહેલા. 15-20 વર્ષ પહેલા. હા. ત્યારે કેટલી ભેંસો હતી આ ડેરી ફાર્મ ઉપર? આનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ખાલી સ્ટાર્ટિંગમાં 15 ભેંસો જ હતી. 15 ભેંસો જ હતી. હા. અને અત્યારે 800-900 ભેંસો છે. અત્યારે 800-900. બરાબર. તો આ બધું દૂધ તમે ક્યાં આપો છો? લાભેશ્વર ડેરીમાં. લાભેશ્વર ડેરીમાં. હા. કેટલા રૂપિયામાં જાતું હશે દૂધ? 80. 80 રૂપિયે. હા. તો આ ડેરી ફાર્મમાં આ કેટલા રૂપિયાનું આમ દૂધ થઈ જતું હશે એક દિવસનું આમ ગણો તો? 4 લાખ રૂપિયાનો 4 લાખ રૂપિયા જેવું થાય. અને હા. ખર્ચો ગણો તો કેટલો થઈ જતો હશે? ખર્ચો આપણે 2 લાખ રૂપિયા બાદ કરી નાખો. બે- બધોય લેબરનો બધો ખર્ચો આવી ગયો એમાં. એમાં બધો ખર્ચો આવે ખાંડ ને બધોય. એટલે કે 50% જેવો ખર્ચો થઈ જાય અને 50% પ્રોફિટ થાય છે. હા. બરાબર. તો આ ડેરી ફાર્મ ઉપર આમ કેટલા લોકો કામ કરે છે? 30 લોકો કામ કરે 30 છે. લોકો. અને મેનેજમેન્ટ કોણ કરે છે આ ડેરી ફાર્મનું? મેનેજમેન્ટ 2 જ જણા કરે છે. 2 જણા કરે એક હું પોતે અને એક મારા મામા છે. છે. એક તમારા મામા છે ને એક તમે. હા, આ આખું ડેરી ફાર્મ તમે સંભાળો છો 2 જણા. બરાબર. 30 લોકો કામ કરે છે. હા. એ મિલ્કિંગ પણ એ જ કરે છે. હા, મિલ્કિંગ પણ એ જ કરે છે. લેબર જ કરે છે. લેબર. લેબર રાખી દીધા. આમ કેવી રીતે મેનેજમેન્ટ ઈરાઈ કરે છે લેબર? એ આપણે 15 ભેંસું મેં લેબરને આપી જ દેવાની. એક લેબરને 15 ભેંસો. હા, એક લેબરને 15 ભેંસ. એક ભેંસે 1400 રૂપિયા એ રીતે દઈ દેવાની. એક ભેંસે 1400 રૂપિયા. હા. એટલે દિવસના 1400 કે નહીં, મહિને 1400 એક ભેંસ. એક ભેંસે 1400 મહિને? હા, બરાબર. એટલે એટલે એને ટોટલ કામ કરી નાખવાનું આખો દિનનું બધું. ભેંસોનું જે ચારો વારો ટોટલ કામ બધું એ જ કરે છે. હા. મિલ્કિંગ થી લઈને બધું. બધું. બરાબર. એટલે 30 લોકો આખું ડેરી ફાર્મ સંભાળે લે છે. હા. તો રોનકભાઈ આટલી 800-900 બધી ભેંસો છે તો આને તમે ખાનદાનને ચારામાં શું આપો છો હાલમાં? આપણે અત્યારે તો શેવડી ચાલે છે. શેરડી, હા, શેવડી, બાંડી અને મકાઈ. મકાઈ. હા, અને- રોજની એક ટાઈમની એક ગાડી આવે. એક ગાડી આવે. એટલે આખા દિવસની 2 ગાડી આવી જાય. આખા દિવસની 2 ગાડી. આમ હા. ક્યાંથી લાવો છો એ તમે? કરજણથી. કરજણથી. હા. શું ભાવ આવતી હશે એક ગાડી? એક ગાડી 17000 એક ટન ઉપર. ટન ઉપર આવે. હા. એટલે એક ગાડી 17000 માં આવે છે. હા. એક ટાઈમનો પછી ચારો જેટલો ટન. 17000 રૂપિયાનો આમ થઈ જાય છે. હા. આખા દિવસનો 34000 રૂપિયાનો ચારો ટોટલ થઈ જતો હશે. હા. બરાબર. તો આમ બધી કઈ નસલની ભેંસો હશે? આપણે બધી મહેસાણા સાઈડની, મહેસાણા બંને નસલની ભેંસો બધી. બધી બંને અને મહેસાણી નસલની ભેંસો છે. હા. બનાસકાંઠા અને વાવથરા સાઈડની હા, બધી? એ સાઈડની એ બધી. સાઈડથી જ લાવો છો? હા. આમ કેટલી કિંમતવાળી ભેંસો હશે બધી? આમ છે લાખ, 1.5 લાખ. લાખ, 2 1.5 લાખ. લાખ, 2 લાખ. હા. બરાબર. તો આમ કેટલા દૂધવાળી ભેંસો હશે આ રહ્યા? આ ભેંસોને એક ટાઈમનું દૂધ 8 લીટર 9 લીટર. 8 લીટર 9 લીટર. હા. આ તબેલાની અંદર પણ એટલું દૂધ આપે છે આ એક હા, ટાઈમનું? 8 લીટર 9 લીટર. અમુક લોકો તો ને કહેતા હોય છે કે 8 લીટર 9 લીટર નથી આપતી ભેંસો. એ પછી હવોની હાસવણી ઉપર હોય. જેવી આપણે ઊંચી ક્વોલિટીનું દાણ ખવડાવી, સારો દાણો ચારો બધું. અને બીજાની ત્યાં તો કેવું હોય, ચોખ્ખાઈ ન હોય અને દાણા બાણામાં કાંઈ ઠીક હોય બધું. ઠીક હોય. બરાબર. એટલે દાણ જેવું ખવડાવો એવું દૂધ આપે ભેંસો. હા, સાચવવા પડે.
તો રોનકભાઈ દાણ મેનેજમેન્ટમાં દાણ તમે કયું આપો છો આમાં આપે ભેંસો? દાણ આપણે છે કપાસ ખોળ છે, પશુપાલો છે, પછી તીવાનાનો ખોળ છે, લીંડી. ટીવાનાનો પણ ખોળ છે. હા. આમ બધી ભેંસોનું મિલ્કિંગ કેટલા વાગે થતું હશે? મિલ્કિંગ સ્ટાર્ટ થાય આપણે 2:25. 2:25. હા. અને સવારનું મિલ્કિંગ કેટલા વાગે થાય? નહીં, 2:25 સવારે 5 વાગે પતી જાય. 5 વાગે પતી જાય. હા. અને સોજનું પણ 2:25. હા, બસ 2 ટાઈમનું ઈ જ ટાઈમ. એ જ ટાઈમ, એક જ હા. ટાઈમ 2:25 સ્ટાર્ટ થાય. હા. અને કેટલા લોકો કરતા હશે મિલ્કિંગ? મિલ્કિંગ આપણે 30 મજૂર. 30 મજૂર હા. બધા હાથથી જ મિલ્કિંગ કરે? હાથથી જ તે. હા, મશીન કોઈ રાખેલ નથી? મશીન રાખ્યું હતું પણ સક્સેસ નહોતું ગયું એવું. મશીન કોઈ સક્સેસ ના થયું એટલે પછી હાથથી જ મિલ્કિંગ થાય છે પછી. હા. આ તમે બધું દૂધ આમ ક્યાં કઈ જગ્યાએ આપો છો? આપણે લચકાણા લાભેશ્વર ડેરી છે ને ત્યાં. લાભેશ્વર ડેરી છે ત્યાં જ બધું લચકાણા આપો છો. હા. શું ભાવ જાતું હશે આમ દૂધ? 80-85 માં જાય. 80-85 રૂપિયા લીટર હા, જાય છે. લીટર. બરાબર. ચારો કેટલા વાગે થતો હશે ચાલુ? ચારો થાય 5 વાગે. ચારો 5 વાગે થાય. હા. અને આ ગોબર બધું ક્યાં જાય છે આમ આનું? ગોબર બધું લઈ જાય, ટેમ્પો ભરી જાય છે. ટેમ્પા ભરીને લઈ જાય છે. ગોબર ગેસમાં. બરાબર. ગોબર ગેસમાં જાય છે બધું. હા.